લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો માટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરાયો છે। સમાચાર સુરતથી છે, જ્યાં ઘીમાં ભેળસેળ કરવી ડેરી સંચાલકોને ભારે પડી ગઈ છે। કતારગામની ડેરીના સંચાલકને 1 વર્ષની કેદ ફટકારાઈ છે। કોર્ટે ₹10,000નો દંડ ફટકાર્યો છે। કોર્ટે 15 વર્ષે ભેળસેળના કેસમાં સજા સંભળાવી છે। વર્ષ 2011માં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે રેડ પાડી હતી। પટેલ ડેરીમાં રેડ પાડી 7 કિલોગ્રામ નકલી ઘી પકડી પડાયું હતું। શુદ્ધ ઘીના નામે લોકોને નકલી ઘીનું વેચાણ થતું હતું। ફોરેન્સિક લેબના રિપોર્ટમાં શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ પકડી પડાઈ હતી। ડેરીના સંચાલક અરવિંદ વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ હતી। સુરત કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે। બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે તારણ આપ્યું હતું। હાલના સમયગાળામાં ભેળસેળના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે। આ અવલોકન કોર્ટનું છે। આરોપી સામે પુરવાર થયેલી બાબત વધુ ગંભીર હોવાનું કોર્ટે ટાંક્યું હતું। તેનું પ્રમાણ વધારે છે, જેથી એ રિપોર્ટ ધારાધોરણ મુજબનો ન હોવાનું માલુમ પડતા બિહાર બ્રહ્મભટ્ટ સાહેબે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી। જે કેસ હવે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવામાં